લીલિયા તાલુકાના કાંકરજ ગામે મધ્યસ્થ સરકારી બેંકના કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર ત્રણેય શખ્સોની ધરપકડ પોલીસે કરી જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. લીલિયા તાલુકાના કાંકરજ ગામે થોડા દિવસો અગાઉ એક મધ્યસ્થ સરકારી બેંકના કર્મચારી પર થયેલા હિચકારા હુમલાના બનાવમાં પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે હુમલો કરનાર ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈ તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. ગત તારીખ 18 નવેમ્બરના રોજ સાંજે 4 કલાકના સુમારે કાંકરજ ગામે આ ચકચારી બનાવ બન્યો હતો, જેમાં બેંક કર્મચારી ગૌતમ વાળા પર ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં આરોપીઓ ગૌતમ વાળા પર આડેધડ ઘા ઝીંકતા નજરે પડ્યા હતા અને આ ગંભીર હુમલામાં ભોગ બનનાર યુવકને હાથ અને પગના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ તેઓ અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પીઆઈ એમડી સાળુકે તેમજ લીલિયા પોલીસ ટીમની ત્વરિત કાર્યવાહી બનાવની ગંભીરતાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસની આ કામગીરી અને રિકન્સ્ટ્રક્શન જોવા માટે ગામ લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા. સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.